બોલો મેહુર દાદાની જય। પવન પુત્ર હનુમાન કી જય। આપણે જયારે મેહુર દાદાની પ્રતિષ્ઠા કરી કે આપણો બાબર સમાજ લગભગ 93-94 અંદાજ આપણે આ પ્રતિષ્ઠા કરી છે। જેમાં આપણે મોટેરા ઘણા નામ આવતા, ખોડાભાઈ છે, બેરાભાઈ છે, ગોપાલભાઈ છે, બધા વડીલો ઘણા હતા આમાં। સાથ સહકારમાં આપણે વડીલો બધા આપણે તો જ્યાં નાનો યુવા વર્ગ છીએ આપણે, પણ જે મોટા વડીલો જ્યાં પાયો નાખીને જ્યાં આપણા મેહુર દાદાનો પાયો નાખીને જ્યાં એ પાયો એમને આટલો નાખ્યો, તેના ઉપર આ બાબર સમાજે આપણે થોડુંક આ કાર્ય કર્યું છે અને કાર્ય કરતા રહીએ છીએ। અને અત્યારે આપણે નાના યુવાનો અને અત્યારે જેટલા આપણા નાના યુવાનો એટલા જેટલો જોશમાં છે આ કાર્ય કરવામાં। એટલે જો આપણા નાના યુવાનીમાં પછી આપણે જે મોટા યુવાન થાકી ગયા, કોરો ખાઈ ગયા બધા શાંતિથી, પછી કે હવે નાના યુવાનો તમે ઉપાડો કાર્ય। એમાં આપણે પછી પદુ છે, જીતુ છે, આપણા નાના સભ્યો છે, શૈલેષભાઈ છે, મોટા મોટા સભ્યો આપણે બધા ભેગા છે, મહેશભાઈ છે, આ બધા આપણા બાબર સમાજના બધા સભ્યો ભેગા થયા પછીનું બધાને મીટિંગ કરી કાર્ય કર્યું અને બધા મહેનત કરી અને બધાને મહેનત એટલી દોસ્તી કરી છે બાબર સમાજ કે આપણા યુવા વર્ગ એટલો બધો અત્યારે આમ તૈયાર છે ને કે વાત પૂછો ને। જયારે અડધી રાતે કહો ને તો દોડીને આપણા મેહુર દાદા સમાજમાં કાર્ય કરવા તૈયાર થઈ જાય છે અત્યારે। પેલા આવું નતું, ગઢ આવેલામાં ભેગા કરવા તો વાર લાગે, મીટિંગ કરવી તો વાર લાગે, પૈસા ઉઘરાવા જાવ તો। અત્યારે તો આમ તાબડતોબ આમ, કેમ કે અત્યારે બધો યુગ એવો આવી ગયો, ફોન નો યુગ એવો આવી ગયો છે, બધું યુગ આવી ગયો એટલે તાત્કાલિક અત્યારે માણસો ભેગા કરો ને તો થઈ શકે। એટલે આપણા બાબર સમાજની જે મેહુર દાદાની પ્રતિષ્ઠા કરી 93-94 જેવું થયું, એટલે અંદાજ ગણતરી કરો એટલે 32 વર્ષ ઉપર થયું આપણું વાત। અને 32 વર્ષથી આપણે મેહુર દાદાની આ સ્થાપના કરી છે અને બીજના દિવસની આ સ્થાપના કરેલી છે। એટલે દર બીજ આવે આપણે 12 મહિનાની બીજ આવે, અષાઢી બીજ, એટલે આપણે એના જે ચોખા થતા નિવેદ આપણે કરી છે, એનો કૌંબો કરી છે। આપણે બાબર સમાજ બધા સંગઠન ભેગા થઈને આપણે એનો કૌંબો કરવી છે। કૌંબો પાવી, પ્રસાદ કરી, બધા શાંતિથી હરીમરીને બેવી। એ વખતે તો આપણે જમણવારે ગોઠવતા હતા બધાના સમૂહમાં કે 12 મહિને એક વખત આપણા મેહુરની જગ્યામાં સંગઠન થાય ને બધા ભેગા રહે અને ભેગા મળી કાર્ય કરે। એ રીતે આપણે ઘણું એમાં કાર્ય કરેલું છે, આ રીતે ભેગા મળી એટલે ધીરે ધીરે અહીંયા કાર્ય ચાલુ જ છે। આપણું સફળતા હજી ચાલુ જ છે, કોઈ કાર્ય આપણું અટકું નથી એમાં। એ સિવાયનું આપણે અહીં કણે બાબર સમાજ યુવક મંડળ, ગરબી મંડળ, મારા ખ્યાલથી હું અહીંયા રહેવા આવ્યો, મારા 32 વર્ષ જેવું થઈ ગયું, 32 વર્ષ ઉપરનું થઈ ગયું। ત્યાંથી આપણે ગરબીનું ખરી 20 વર્ષથી તો આપણે બાબર સમાજની ગરબી હાલે છે। 20 વર્ષથી આપણે બાબર સમાજની ગરબી હાલે છે। એમાં બધાનું આપણે સમાજ પ્રત્યે બાબર સમાજનું પૂરેપૂરો સાથ સહકાર હોય છે। ગમે ત્યારે અડધી રાતે છોકરાઓ બધા ભેગા થઈ બેનો દીકરીઓ ગરબા ગાતા હોય, ગરબામાં બધા લાભ લેતા હોય। આપણા આડોશી પાડોશી બધા આમાં ગરબામાં લાભ લે અને દર નવરાત્રી આપણે 9 દી અહીં પ્રસાદ હોય, છોકરાને પ્રસાદી વહેંચવી। અમુક આપણા બધા યુવા વર્ગ ભેગા થાય તો નાસ્તા પાણી પણ છોકરાઓને કરાવે છે। અવારનવાર આ બધું 9 દી લગીનું આયોજન હોય એટલે નાસ્તા પાણી આ છોકરાઓ બધા એમના ખર્ચા, એમના પોતાના પૈસા કાઢીને ખર્ચા કરીને નાસ્તા પાણી આપે છે। બહારની બાળાઓ આવે બધાને, બહેનોને, ભાઈઓને, બધા વડીલોને નાસ્તા કરી 9 દિવસ લગી આપણે આ ગરબી ચાલે છે બાબર સમાજની। ને બધા યુવાન વર્ગો આવે છે ને બહેનો દીકરીઓ ગરબા ગાવે છે ને આપણે પૂરેપૂરી આપણે આ મેહુર દાદાની જગ્યામાં પૂરેપૂરી આપણે સેફટી છે, કોઈ જાતનો કોઈ આપણે તકલીફ પડે નહીં, એ રીતનું આપણે આયોજન ચાલુ રહે। એ સિવાયનું બીજું કહેવાનું મતલબ એમ કે અત્યારે આપણે મેહુર ધામ તરીકે આપણે અમને જાહેરાત કરીએ છીએ કે આપણે પેલા આપણે વાણંદ સોસાયટી કરતા હતા, બરોબર। હવે આપણે મેહુર ધામ સોસાયટી તરીકે આપણાનું નામ થાપી દીધું કે આપણે બાબર સમાજમાં કોઈ પૂછે કે ક્યાં, કે મેહુર ધામ સોસાયટી ફિરદોસમાં, પેલા આપણે વાણંદ સોસાયટી, હવે મેહુર ધામ સોસાયટી ફિરદોસમાં મેહુર ધામ સોસાયટી આપણે આપણી સોસાયટીનું મેહુર ધામ થઈ ગયું। એટલે સારામાં સારું કાર્ય છે અને આપણા જવાનો જે જ્યાં પદુભાઈ છે, શૈલેષભાઈ છે, જીતુભાઈ છે, આપણી જ્યાં ટીમ છે બધી
જે કાર્ય કરી રહી જબરજસ્તી. એટલે હું તેમ કહું છું કે જે કાર્ય એવું થવું જોઈએ કે કોઈ પણ કાર્યમાં આપણે સંગઠન, આપણા બાબર સમાજનું જેટલું સંગઠન હશે ને ત્યાં લગી કોઈ કાર્ય આપણું ઓલું તો થશે જ નહીં, કાર્ય સારું થશે. અને એમાં આપણે મેહુલ દાદાનો સાથ સહકાર પૂરેપૂરો કે આપણે એને બેહર્યો છે, આપણે એને બેહર્યો છે, આપણે તો આપણું કાર્ય કરે જ છે. એટલે મેહુલ દાદા વિશે હું બે કડી ગાઈ દઉં. આવરે મેહુરયા, આવરે મેહુરયા, આજ તો તારા બાબર સંવારે આવરે મેહુરયા, આવરે મેહુરયા, આવરે મેહુરયા, આજ તો તારા બાબર સંભારે આવરે મેહુરયા. झील से नहीं धरती तारो एकलतानो भारो, बाबर समाज भेगा मळीने कार्य करे छे तारो, बाबर समाज भेगा मळीने कार्य करे छे तारो. आवरे मेहुरिया, आवरे मेहुरिया, आवरे मेहुरिया, आवरे मेहुरिया. झील से नहीं बाबर समाज तारा विनानो आ भारो, एकला थईने साह करे છે બાબર સમાજ મારો. આવરે મેહુરિયા, આવરે મેહુરિયા, झील से नहीं धरती मारो एकलताનો ભારો, બાબર સમાજ ભેગા મળીને કાર્ય કરે છે આવો. બોલો મેહુલ દાદાની જય. પછી આપણા સમાજ પ્રત્યે થોડુંક ધર્મ વિશે વાત કરું, થોડી સત્સંગ વિશે ની થોડીક વાત કરું. જન્માષ્ટમી ને ગણપતિ ગણપતિ નો જન્મ લઈ. અને ઈ સિવાય આપણે કાર્ય આમાં 12 મહિને જે આપણે જન્માષ્ટમી, હાતમ આઠમમાં જન્માષ્ટમી નો ઉત્સવ આવે છે ત્યારે આપણે અહીં કને મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે. એ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે એમાં યુવાનો ખૂબ સાથ સહકાર હોય છે. અને આપણે મટકી હોતક બાંધવી છીએ. અને મટકી કાર્યક્રમ કર્યા પછી આપણે દાંડિયા રાસ ફરતા ફેરમાં ગાવાનું. એ સિવાયનો અહીં કને કાનુડો બનાવી છે. કાનુડાને બેહવા માટે અહીં કને હિંડોરો પણ બનાવવામાં આવે છે, કાનુડાને ઝુલાવવા માટે. કે 12 મહિને આપણે કાનુડાનો જન્મ થતો હોય, જન્માષ્ટમી એટલે કાનાનો જન્મ થતો હોય તો આપણે કઈક એનો ઉત્સવ તો કરવો કે ન કરવો આપણે સમાજ પ્રત્યે. કેમ કે બધા માનવની ફરજ છે, ગમે તે ધર્મ કાર્ય ચાલતું હોય તો એમાં કાર્ય કરવું એ મહત્વનું છે. એમાં પૂરેપૂરો સાથ સહકાર હોવો જોઈએ. એમાં આપણે આઠમનું જન્માષ્ટમીનું આયોજન કરીએ છીએ. અને બાળકોને એ વખતે પણ આપણે પૂરેપૂરું નાસ્તા પાણી જે થતા હોય, ફરૂટ છે, કેરા છે, આ છે, પ્રસાદી આપણે પણ વેચવી છીએ. અને આપણા એ કણે જબરજસ્ત આપણે ઓલું ફરતા ફેરમાં દાંડિયા રાસ જબરજસ્ત કાર્યક્રમ ગોઠવી છે. અને એવો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી છે કે આપણા સમાજના પ્રત્યેક સમાજ અને આજુબાજુના માણસો પણ જોવા આવે છે. પણ એ એક આપણું એક ધર્મ કાર્ય છે અને કરવું જ પડે એમ હાલે જ નહીં. જન્માષ્ટમી એટલે કરવું જ પડે. કાળનો જન્મ, કૃષ્ણ ભગવાનનો જન્મ, એનો દિવસ છે તો આપણે એ કર્યા વિના ચાલે. એ સિવાયનું અમારા બાળકો અને મોટા બીજા જે આપણે સભ્યો થયા છે એ આપણે ગણપતિ દાદાનો ઉત્સવ જયારે આ ભાદરવો સુદ આવે, છઠ સાતમ આવે ત્યારે અમારે અહીં કણે ગણપતિ ઉત્સવ ચોથથી ચાલુ થઈ જાય. કે 7 થી 8 દિવસ લગી અમારી ગણપતિ ઉત્સવ હોય. રોજ સાંજ સવારે આરતી થાય, બેનો દીકરીઓ ગરબા ગાવા આવે, થાળ થાય, આરતી થાય, ને બધા ભેગા મળી ગરબા ગાય. 7-8 દિવસ એની ઉજવણી કરી છે આપણે ગણપતિ દાદાની. અને એ સિવાય પછી આપણે એને છેલ્લો દિવસ હોય છે, ધામધૂમથી એને ગાતા વાગતા આપણે એને વિસર્જન કરવા માટે આપણે છે દૂધરેજ જે ડેમ રહ્યો, નદી રહી કે દૂધરેજ પણ આપણે વિસર્જન કરવા જાય છે. અને ગાતા વાગતા આપણે બધા ભાદરવા સુદ એ હાતમ કે આઠમ આપણો છેલ્લો દિવસ હોય છે. 6-7 દિવસ આપણે ગણપતિના ઉત્સવ કરી અને બધા ભેગા મળીને આનંદ કરીએ છીએ, ગરબા ગાઈએ છીએ. અને આપણા ઉત્સવ બધા છોકરા આનંદ એટલે આપણા ઘણા કારણો. ચૈત્રી પૂનમ વિશે આપણે હનુમાનજીનું
પણ એ આ છોકરા કાર્ય કરે છે કે આપણે ચૈત્રી પૂનમ આવે એટલે હનુમાનજી નું આપણે અહીં મંડપ નાખવી એનું આયોજન કરી છે ચૈત્રી પૂનમ હનુમાનજી નું. પેલા તો આપણે છોકરાને તૈયાર કરતા હતા, કોઈને રામ બનાવતા હતા, કોઈને સીતા બનાવતા હતા, કોઈને હનુમાનજી બનાવતા હતા. આવા પણ આપણે અહીં કાર્ય કરેલા છે આપણા મેહુલ દાદાની જગ્યામાં. આપણે આવો રામલીલા ઘોડે કાર્યક્રમ કરેલા છે આપણે બધા ચૈત્રી પૂનમ દિવસે. અને એ વખતે ચૈત્રી પૂનમ દિવસે બધા આપણા યુવા વર્ગ છે કોઈ ગાંઠિયા ગુંદી ગાંઠિયા બાળકોને બટુક ભોજન પણ કરાવે છે. એ વખતે દિનેશભાઈ બધાને બટુક ભોજન કરાવી બાળકોને ચૈત્રી પૂનમ રાજી કરી આનંદથી ભાવભાવરીઓ અમારે આ બધા કાર્યક્રમ અમે અહીંયા ઉજવી રહ્યા છીએ. ના કાર્યક્રમમાં બધા અમારા પાડોશી, અમારા મિત્ર મંડળ, અમારા બાબર સમાજ બધા આમાં ભાગ લે છે. અને કોઈ પણ કાર્ય અમારે શાંતિથી સંપૂર્ણ પૂરી અમારે આ કાર્ય થાય છે. કાર્યમાં કોઈ પણ વિઘ્ન નહીં, કોઈ જાતનું કોઈને મેહુલ દાદાની અમારે દયા છે. હા, તો અમારે કાર્ય ગમે તે કરી અમારે સફળ કાર્ય થાય છે. બરોબર. એ સિવાય ધર્મ વિશે વાત કરું કે ગમે તે ધર્મ હોય, આપણે માનવ દેહ આપણને મળ્યો છે. આપણને માનવ દેહ આપણને મળ્યો હોય તો આપણે ગમે તે જો આપણા સમાજ પ્રત્યે કોઈ બહાર પ્રત્યે જે થાય આપણે માનવ દેહ મળ્યો છે તો એનું કંઈક આપણે કંઈક આયા છીએ સૃષ્ટિ ઉપર. તો આપણે જે મળે આપણે સહયોગથી બધા સાથ સહકાર ભેગા મળી અને એ કાર્ય ઉકેલવું પડે. કેમ કે માનવ દેહ એવો છે કે મોટામાં મોટો માનવ દેહ મળ્યો છે. જો એનું તમે આ સૃષ્ટિમાં આવ્યા પછી માનવ દેહમાં જો તમે ગમે તે સંગઠન ભેગા રહે, સમાજનું કાર્ય હોય તો ભલે, બહારનું કાર્ય હોય તો ભલે, ગમે તે કાર્ય હોય તો એમાં આપણે કંઈક ઋણી થવી, કંઈક ઉપયોગી થવી તો આપણે સમાજ માટે શું, પણ ગમે તે સમાજ માટે આપણે ઉપયોગ થયો હોય તો આપણે કંઈક જન્મ ભગવાને આપણે આપ્યો છે તો આપણે કંઈક કરી છૂટવું જોઈએ. આવું કાર્યમાં એ કાર્યમાં પાછું ન પડવું, ધર્મ કાર્યમાં કોઈ પાછું ન પડવું પડે. બરોબર. એટલે ધર્મ કાર્ય તો ગમે તેનું હોય એમાં સંગઠન થઈ જવું પડે. એમાં સવારથ ને બિન સવારથ કામ કરે ને, બિન સવારથ પોતાનો સવારથ નહીં જોવાનો, બિન સવારથ કામ કરે ને એનું નામ કામ ધર્મ નું કરે. અને એ જ આપણું કામ સાચું નથી. કહેતા કે આપણે સવારથ બધા કરે કે આપણે ઘરનું આપણે દોડીને ગમે તે કાર્ય, પણ બિન સવારથ કામ કરે ને એ સાચી સેવા. એ લો મોટામાં મોટી બિન સવારથ પોતાનું કોઈ હોવું જ નહીં, બીજાના માટે ભોગ દે ને એના માટે બિન સવારથ કામ કે પોતાનું સ્વતંત્ર નહીં, પોતાનું બિન સવારથ એ સેવા હાથા માંથી. અને માનવ સેવા એ જ કહેવામાં આવે છે કે ગમે તે ધર્મમાં માનવ સેવા એને માનવ સેવા કહેવામાં આવે છે. એટલે આપણે કઈક આયસી સૃષ્ટિ ઉપર કોઈ ફાળો છે, કોઈ ધર્મનું કામ છે તો આપણે જે મળે ફૂલની પાંખડીમાં સહયોગ રીતે આપણે દેવું એ આપણી જરૂરી છે. આપણામાં માનવ દે આપણે કઈક આપ્યું છે, આપણે મોકલ્યા છે સૃષ્ટિ ઉપર તો આવું કઈક કરીને જવું જોઈએ. કઈક કર્યું હોય છે કાલે હવે કઈક આપણે કર્યું હોય છે તો કઈક આપણા જે છોકરાઓ છે ને એ આ ધર્મ ઉપર ઉભા રહી છે ને કઈક કરશે. આપણે કઈક કરવું છે કરશે. હવે આપણે જ અવાડાના ડાટા કાઢ્યા હોય તો ભાઈ છોકરાઓ અવાડાના ડાટા જ કાઢવાની, એમાં કઈ આવતું જ નથી. પણ આપણે કઈક ધર્મ કાર્યમાં ઉભા રહી આવીશું, રાતની મહેનત કરી છે, કોકને સહયોગ આપ્યો હોય છે. કોઈ પણ દવાખાનું કામ હોય તો આપણે સમાજનું કોઈ હોય કે 12 ગામના કોઈક લોકો આવી જાય દવાખાના, બધાનું કોઈ ભીડ છે તો આપણા સમાજમાં ફોન આવે તો આપણે એને સાથ સહકાર ટેકો પૂરેપૂરો આપવો જોઈએ. આપણી માનવતા ધર્મ કહેવાય. એ માનવતા ધર્મ તો ચૂકવું જ ન જોઈએ. ગમે તે રીતે માનવતા ધર્મ તો હોવું જ જોઈએ. લો આપણા સૃષ્ટિમાં આવ્યા છીએ, કઈક કરીને જઈએ, કઈ લાયા નથી. આયા હતા તો ખાલી હાથે આવ્યા હતા, આયા ને તો ખાલી હાથે જાય ને જવાના છે ખાલી જાય છે. એમાં કોઈના છોકરા હોય છે, કોઈના માવતર હોય છે, કોઈના પિતા હોય છે, કોઈની દીકરી હોય છે, કોઈ બેન હોય છે, કોઈ સાથે જશે નહીં. જે કર્મ કર્યું છે ને એ કર્મ જ સાથે આવે છે. કર્મ જ સાચે. સારા કાર્ય કરો તો તમારું એમાં કઈક નામ ના રહી જાય, તમારા કુટુંબમાં નામ ના રહી જાય. તમે કઈક ભણીને મોટા થયા હોય તો એમ કે ફલાણાનો છોકરો આટલું ભણ્યો, આટલો આગળ ગયો, પણ એના માતા પિતાના એના સંસ્કાર, માતા પિતાના પોતાના સંસ્કાર હોવા જોઈએ. એ સંસ્કારથી માતા પિતા જો છોકરું હોશિયાર થાય તો માતા પિતાના સંસ્કારથી જ થાય, કોઈ ઓલો નહીં. તો પેલા માતા પિતાના સાથ સહકાર પૂરો હોવો જોઈએ. જેટલું છોકરાને ભણાવો કે ગમે તે ઓલું કરો, છોકરાને નિશાળે મોકલો તો માસ્ટર એના ગુરુ કહેવાય. તમે ધંધામાં જાઓ તો એના ગુરુ કહેવાય. તમે તે ધંધો શીખો તો આપણા ગુરુ કહેવાય.
એટલે તમે તે કાર્ય કરો, ગમે તે ઓલું કરો, એમાં ગુરુ તો હોવો જ જોઈએ. ગુરુ વિના તો ચાલે જ નહીં. આપણે ધંધો પડે ગુરુ, માસ્તર હોય તો ગુરુ, એ આપણા ગુરુ કહેવાય. એમાં માત પિતાને તો આપણે જે જન્મ આપ્યો છે ને, માત પિતાને તર છોડાય નહીં. કોઈ પણ સંગઠન આવે તો માત પિતાને છોડવાની જરૂર આવતી નથી. માત પિતાને જીવે ત્યાં સુધી, જેમ આપણે 9 મહિના આપણે એની ગોદમાં રાખ્યા છે ને, 9 મહિના આપણે, એ તો એ માતા સહન કરે. એ માતાની વેદના કહેવાય. માતા, એક માતા આપણી જનેતા માતા સહન કરે. અને આપણા પૃથ્વી ઉપર આપણે પૃથ્વી રહી ને, ભારત માતા કહેવાય. શું કહેવાય? ભારત માતા. આ માતા રહી ને, એ આ બે જ માતા આપણું સહન શક્તિ કરીએ, કે બીજી કોઈ માતા હોય નહીં. આ જ માતા મોટા મોટી માતા ગણો ને, એક આપણે જન્મ દેનારી માતા, અને એક આપણે સૃષ્ટિ ઉપર આપણે રહેવી છે ને આ ધરતી માથે ભારત માતા. અને માતામાં મોટા મોટી આ માતા કહેવાય, જન્મ દેનારી ભારત માતા. આ બે સિવાય કોઈ મોટી આપણે માતા નથી. એટલે આપણા સમાજ પ્રત્યે, ગમે તે સમાજ પ્રત્યે આપણે કઈક આયા છીએ. અહીં સમાજ ભગવાનને આપણે મોકલ્યા છે, આપણે શું નથી આપ્યું એમ કહો. આપણે ભગવાન કોઈ એમ કે મને ભગવાને કઈ નથી આપ્યું, એવો વિચાર કરો. શું નથી આપ્યું ભગવાન? 2 આંખો, 2 કાન. શું માણસ ધારે કરીએ કે? અત્યારે તમે વિચાર કરો કે માણસ શું નથી કરી શકતો? માનવ આપણો ધારે કરી શકે છે, પણ એ પોતાની હોશિયારી, પોતાની બુદ્ધિ, પોતાનો માઇન્ડ આ દોડવાનો પ્રયત્ન કરવો પડે. એના હવે દોડવું પડે. મારા ડોક્ટર બને, શિક્ષક બને, વકીલ બને, પણ એમાં મહેનત તો હોવી જોઈએ ને પૂરી. એમના તો મહેનત કરીને કોઈ સફળતા છે નહીં. એટલે મહેનત તો પેલા રાજની મહેનત તો જરૂર જ છે. મહેનત કર્યા કોઈ પણ કાર્ય થતું નથી. એટલે આપણે જે કાર્ય કરી રહ્યા છે, આપણે બાબર સમાજ પ્રત્યે સારામાં સારું કાર્ય છે, અને આ કાર્ય કરવું જ પડે. અને આપણે ન કર્યું કરે કોણ? આપણે કઈ કાયા શક્તિના નામ ના તો કઈક લઈને જવું પડે. આપણે આ રેવુરદાસ અગરબત્તી જેવી વસ્તુ કરવી છે, એ અગરબત્તીને આપણે એને પ્રગટાવો, એ પોતાની આખી હરગી જાય અને બીજાને સુગંધ દેતી જાય છે. પોતાનો દેહનું બલિદાન આપે અને સુગંધ આપે છે. સુગંધ આપે તો આપણે માનવ કેવો મળ્યો છે, તો આપણે કઈક આપણા સંભારણા તો કઈક કરીને તો જવું પડે કે ના ફલાણા ભાઈ હતા કે રાતની મહેનત કરતા હતા. એવું ગમે તે જગ્યામાં ધર્મનું કામ હોય, ગમે તેમાં રાજ્યને પૂરો સપોર્ટ હોય. અડધી રીતે જગાડો તે ભાઈ મહેનત ધર્મની સેવામાં આવીને ઉભા રહેતા. તો આપણે કઈક સમાજ પ્રત્યે કઈક આપણે ભગવાનના ઉપરથી આપણે જન્મ આપ્યો છે, આપણી માની કુકેથી આપણે બહાર આવ્યા છે, તો જન્મ આપ્યો છે, તો આપણે કઈક કરીને જવું જોઈએ. હું એટલું માનું છું કે આપણે કઈક માનવમાં આવ્યા છે ને જન્મ, તો આપણે કઈક કરીને જવું જોઈએ. કઈક કરીને જશો તો તમારા સંભારણા રહેશે. ગમે તે વસ્તુ ભગવાનને આપણે ફૂલ ચડાવી તો ફૂલ ચીમાં ઉગે છે? હે, કાદવમાં ઉગે. કમળ્યું ને કાદવમાં ઉગે. તો પૂજા શું લે? ભગવાનને આપણે ચડાવી કાદવમાં, ગંદકીમાં. તો એ કમળને આપણે ભગવાનને ચડાવી છે, એના હાર કરવી છે, આપણે ચડાવી છે ને. એટલે ગમે તે વસ્તુ જે હોય, માણાની એવી સુગંધ લઈને જાઓ. ગમે તે આપણે એવું જીવન જીવો કે ભલે થોડું જીવો. આપણે એમ ના કહેતા કે 1000 વર્ષ જીવો, થોડું જીવો. એવું જીવો ને જીવન આપણું. તો કોઈ કઈક કઈક ના કે ફલાણા વ્યક્તિ હતો થોડું જીવો, પણ એનું કઈક મહેક કહેવાય કે સુગંધ, એ સુગંધ મૂકતા જાઓ ને તો એ આપણે યાદ કરે. ને અમુક માણસો તો આપણું ઓલું હોય ને, કે આના કરતા ન હોય તો સારું, નડતા હોય, આવા ઘણા એવા પ્રશ્નો બનતા હોય કે આના કરતા ન હોય તો આપણે યાદ ન કરે કોઈ. પણ આવું કઈક સારું કાર્ય કરીને ગયા એને માણસો બધા યાદ કરે. ન કરે એવું નહીં, કરે જ તે. અને એને ભગવાન પ્રત્યે મૂક્યા હોય તો એ યાદ કરવું જ પડે એમને. આટલું આટલું કાર્ય કરીને જવું જ પડે. એમાં હાલે જ નહીં. આપણે સમાજમાં આયા છીએ, સમાજ પ્રત્યે આયા છીએ, કે બધે આપણે કુદરતી આપણે આયા છીએ, તો આપણે કાર્ય કરવું જ પડે. એ કાર્ય કરે એને હાલે જ નહીં. બોલો મેહુર દાદા જય, પુત્ર હનુમાન કી જય, અપને ગુરુ માતા પિતા કી જય, નમો પાર્વતી પતે હર હર મહાદેવ.